નમસ્કાર, સ્વાગત છે આપનું ટીવી10 ન્યૂઝમાં। હું છું પ્રયાગરાજ ચોકસી। સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર। ભુજમાં ગટર લાઇન સાફ કરવા ઉતરેલા એક કામદારનું ઝેરી ગેસથી ગુંગળાઈને મોત, અન્ય 5 કામદારોને પણ ઝેરી અસર, એક ગંભીર। એન્કર કંપનીના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામદારોને એકાએક છૂટા કરી દેવાતા કામદારોમાં રોષ। 6 માસનું વેતન અને બમણા બોનસ ચૂકવવાની માંગ સાથે કામદારોનો સૂત્રોચ્ચાર। જિલ્લામાં આકરો ભાદરવી તાપ યથાવત, 39.4 ડિગ્રી તાપમાન સાથે કંડલા એરપોર્ટ રાજ્યમાં સૌથી વધુ ધગધગ્યું। 38.5 ડિગ્રીએ ભુજ ગરમીમાં બીજા ક્રમે। ખેડૂતોને નડતી વિવિધ સમસ્યાઓ સંદર્ભે મુન્દ્રા તાલુકા કિસાન સંઘ લડાયક મૂડમાં। મુન્દ્રામાં ધરણા યોજી મામલતદારને આપ્યું આવેદનપત્ર, આંદોલન છેડવા આપી ચીમકી। ને અશ્વિની નવરાત્રિની ખાસ ઉજવણી માટે સજ્જ થતા કચ્છના મંદિરો। ભુજ આશાપુરા મંદિરે માઈ ભક્તોના આગમન અને વિશેષ ઉજવણી માટે તૈયારીઓનો ધમધમાટ। ભુજમાં ગટર લાઇનના પમ્પિંગ સ્ટેશન નજીક ગટરના ઝેરી ગેસથી ગુંગળાઈને એક કામદારનું મોત થતાં તેમજ અન્ય 5 કામદારોને ઝેરી અસર થતાં દોડધામ મચી ગઈ હતી। ભુજના મુસ્કાનનગરમાં આવેલા પમ્પિંગ સ્ટેશન નજીક આજે સવારે આ દુર્ઘટના ઘટી હતી। પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આ પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે કેવડિયા કન્સ્ટ્રક્શન કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે। કોન્ટ્રાક્ટરના કામદારો ગટર લાઇનનું સફાઈ કામ કરી રહ્યા હતા। તે સમયે અશોક લક્ષ્મણ જોગી નામનો એક સફાઈ કામદાર અકસ્માતે લપસીને ઊંડી ગટરમાં ખાબક્યો હતો। અશોકને બચાવવા અન્ય 2 કામદારો પણ ગટરમાં ઉતર્યા હતા। ત્રણેય કામદારોને ઝેરી ગેસની અસર થઈ હતી। ઝેરી ગેસની અસરથી ત્રણેય જણા બેશુદ્ધ જેવા થઈ ગયા હતા। થોડીક વાર સુધી ત્રણેય બહાર ન આવતા અન્ય 2 કામદારોએ પણ ગટરમાં ઉતરી ત્રણેયને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો। દુર્ઘટનાના પગલે સ્થાનિક રહીશો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। લોકોએ તત્કાળ ફાયર બ્રિગેડ અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને પણ જાણ કરી હતી। દુર્ઘટનામાં અશોક લક્ષ્મણ જોગી નામના કામદારનું ઝેરી ગેસથી ગુંગળાઈને મૃત્યુ નીપજ્યું હતું। તો અન્ય 5 કામદારો અરવિંદ વેલજી જોગી, બશીર હારૂન મમણ, ભરત શામજી જોગી, રાવજી દામજી જોગી અને રાજેશ કોલીને પણ ઝેરી ગેસની અસર થઈ હતી। દુર્ઘટના અંગે જાણ થતાં જ તમામ કામદારોને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા। અસરગ્રસ્ત પૈકી એક કામદારની હાલત ગંભીર હોય તેને વેન્ટિલેટર પર રખાયો છે। ગટર લાઇનમાં ઉતરેલા કામદારો કોઈપણ પ્રકારના માસ્ક કે ઓક્સિજન સપ્લાય જેવી સેફટી કીટ વગર જ અંદર ઉતર્યા હતા। ઉલ્લેખનીય છે કે મેનહોલમાં ઉતરતા સફાઈ કામદારો અવારનવાર ઝેરી ગેસથી ગુંગળાઈને મૃત્યુ પામે છે। થોડાક સમય પૂર્વે ભુજમાં હરભોલે લોજ નજીક ગટરમાં ઉતરેલો સફાઈ કામદાર ઝેરી ગેસથી ગુંગળાઈને મૃત્યુ પામ્યો હતો। દુર્ઘટનાના પગલે ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફિસર ગોવિંદ ચાંડપ્પા હોસ્પિટલે દોડી આવ્યા હતા। ચીફ ઓફિસરે પીડિત કામદારો નગરપાલિકાના નહીં પરંતુ ખાનગી કોન્ટ્રાક્ટરના કામદારો હોવાનો ખુલાસો કર્યો હતો। મેનહોલની સફાઈ માટે નગરપાલિકા પાસે જેટિંગ મશીન અને હાઇડ્રોલિક બકેટ જેવા ઉપકરણો છે, તેથી સફાઈ કામદારોને મેનહોલમાં ઉતરવાની ફરજ પડાતી નથી તેમ તેમણે જણાવ્યું હતું। ક્યારેક ન છૂટકે કામદારોને ગટરમાં ઉતારવો પડે તો માસ્ક અને સેફ્ટી કીટ સાથે જ તેને અંદર ઉતારાતો હોવાનું ચાંડપ્પાએ જણાવ્યું હતું। જોકે કોંગ્રેસી નગરસેવક ફકીર મહમદ કુંભારે આ દુર્ઘટનાની ઝીણવટભરી તપાસ કરાવવાની માંગણી કરી છે। ઉલ્લેખનીય છે કે મેનહોલમાં સફાઈ માટે ઉતારાતા કામદારોના સ્વાસ્થ્ય સંદર્ભે સુપ્રીમ કોર્ટે પણ માર્ગદર્શિકા બહાર પાડેલી છે। જોકે આ માર્ગદર્શિકાનું જવાબદાર તંત્રો પણ ભાગ્યે જ પાલન કરે છે। અત્યારે જે બનાવ બન્યો છે એ મુસ્તફાનગરના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન ઉપર આસલાનગર મેદાનની બાજુમાં જે બનાવ બન્યો છે ત્યાં ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડે આ લાઇનનો કોન્ટ્રાક્ટ કમિટમેન્ટ સાથે કામ પૂરો કર્યા પછી એને ઓપરેશન અને મેન્ટેનન્સના ધોરણે ફેબ્રુઆરી 2017 સુધી નિભાવણી કરવા માટેની જવાબદારી જે મેઇન કોન્ટ્રાક્ટરની છે એના માણસો છે। નગરપાલિકાના માણસો આ કામ ઉપર ફિલ્ડ ઉપર આ કામગીરી સંભાળતા નથી અને ખાનગી કોન્ટ્રાક્ટરના માણસો એ જે તે કોન્ટ્રાક્ટર છે મૂળ કામના કમિટમેન્ટવાળા એના ઓપરેશન મેન્ટેનન્સ જાળવણીની નિભાવણીના માટે એ ફેબ્રુઆરી 2017 સુધી કામગીરી સંભાળે છે ને પાણી પુરવઠા બોર્ડની ગાઈડલાઇન પ્રમાણે અને એમના કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ પ્રમાણેની શરતોમાં રહીને આ માણસો એના માણસો રોકી અને આ કામગીરી કરે છે। એટલે આ ખાનગી કોન્ટ્રાક્ટરના માણસો છે, નગરપાલિકાના કોઈ કર્મચારી આમાં સામેલ નથી। એ હકીકત બની છે। એમાં આજે એક માણસ
ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં કામગીરી કરતાં પગ લપસી જવાથી પડી ગયા અને એ બહાર નીકળે પહેલાં બીજા 2 માણસો એને બચાવવા પડ્યા, એની પાછળ 1 માણસ પણ પડ્યા. એ રીતના કુલ 4 માણસો ઓલરેડી એને બચાવવા પડ્યા. એમાંથી એ માણસ પહેલાં જે પડ્યા હતા એ મૃત્યુ પામ્યા અને બાકીના 3 માણસો અત્યારે સારવાર હેઠળ છે. 1 માણસ અત્યારે વેન્ટિલેટર ઉપર છે, એની પણ અત્યારે સારવાર બધાની ચાલી રહી છે. આમાં ખરેખર તો આપના માધ્યમથી કહ્યું કે આની એવી તપાસ થવી જોઈએ જેથી અનેક કોઈ જે ભૂતકાળમાં એવો એક બનાવ બન્યો છે, માત્ર ને માત્ર પછી જે ગુજર જનાર હોય છે તેને એના કુટુંબજીને કઈ રીતે બેસાડી અને એની સાથે વાતચીત કરી અને જેમને કહેવાય ને કે આગળની પહેલ નથી કરતા. હું આપના માધ્યમથી કે આ બાબતમાં ખરેખર આની સતત તપાસ થવી જોઈએ અને તપાસ માટે એક સમિતિ પણ એની નિમવી જોઈએ જેથી આવનાર દિવસોમાં આવા બનાવ બનતા અટકે. ખાણ ખનીજ વિભાગે માંડવી તાલુકાના ભાડિયા ગામે નદીના પટમાં થતા રેતી ચોરીના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. ચેકિંગમાં રહેલી ખાણ ખનીજની ટીમે ભાડિયા ગામની સીમમાં આવેલી નદીમાં રેતી ચોરી થતી હોવાનું ધ્યાને આવ્યું હતું. તંત્રની ટીમે દરોડો પાડી સ્થળ પરથી એક હિટાચી મશીન અને રેતીનો જથ્થો કબજે કર્યો છે. તંત્રએ સૂચિત જમીનની માપણી કરવા સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન રેતી ચોરો નાસી છૂટ્યા હતા. આ તરફ ભુજના મિર્ઝાપર રોડ પરથી રેતીનું ઓવરલોડ પરિવહન કરીને પસાર થતા એક ડમ્પરને ખાણ ખનીજ તંત્રએ પકડી પાડ્યું છે. આ ડમ્પરમાં 20 ટન જેટલું રેતીનું ઓવરલોડ પરિવહન કરાતું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ભુજના લાખોંદ નજીક આવેલી એન્કર પેનાસોનિક ઇલેક્ટ્રિકલ્સ કંપનીના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવાયા છે. 2 થી લઈ 10 વર્ષથી કંપનીમાં કામ કરતા 250 થી 300 કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવાતા તેમણે કંપની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. છૂટા કરાયેલા કર્મચારીઓની માંગણી છે કે કાયદા અનુસાર તેમને 6 માસનો એડવાન્સ પગાર ચૂકવવામાં આવે, બમણું બોનસ ચૂકવવામાં આવે તો લીવના નાણાં પણ ચૂકવી દેવામાં આવે. કર્મચારીઓની માંગણી સામે કોન્ટ્રાક્ટરે કશી દાદ ના આપતા કર્મચારીઓએ કંપનીના મુખ્ય પ્રવેશદ્વાર બહાર સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. કર્મચારીઓને છૂટા કરવામાં પણ ભેદભરમવાળી નીતિ અખ્તિયાર કરાઈ હોવા સામે કર્મચારીઓએ નારાજગી દર્શાવી છે. કેટલાકને તત્કાળ અસરથી છૂટા કરી દેવાયા છે તો કેટલાકને 20મી તારીખ પછી કામે ન આવવા જણાવાઈ રહ્યું છે. કર્મચારીઓએ પ્રોવિડન્ટ ફંડના નાણાં પણ તાકીદે પરત આપવા માંગણી કરી છે. આ અંગે ટીવી10એ કંપનીના મેનેજરનો ખુલાસો લેવા પ્રયાસ કર્યો હતો, પરંતુ સિક્યુરિટી ગાર્ડે મીડિયાકર્મીઓને કંપનીની અંદર જવા દીધા ન હતા. કંપનીના જવાબદારોએ આ અંગે ખુલાસો કરવાનું ટાળ્યું હતું. અમારો પ્રશ્ન એ છે કે અમને હાલતી નોકરીમાં આ લોકો કાઢે છે તો કંપની બંધ થાય એનો રૂલ્સ છે 6 મહિનાનો પગાર મળે, ડબલ બોનસ, ડબલ પીએફ મળે અને ડબલ લીવ મળે. એ અમારી માંગ છે, એ માંગ પૂરી કરી છે. એ માટે હડતાળ કરી છે અમે અને 6 મહિનાનો પગાર ખપે અમને એ માટે. તો અમારી માંગ એવી છે કે અમને ડબલ બોનસ પ્લસમાં લીવના પૈસા અને 6 મહિનાનો પગાર આપે. કારણ કે હવે દિવાળી સુધી અમારા પાસે બીજો ક્યાં ડાયરેક્ટ કાઢશે તો બીજો અમારા આગળ ડાયરેક્ટ કોઈ જોબ નથી ડાવા ભેગો. અને એ કોન્ટ્રાક્ટ છે એ ડાયરેક્ટ હવે આજે 20 તારીખ કીધું છે, 20 તારીખ પછી કે તમે ગમે અહીંયા તમે ગોતી લેજો. હવે માથે હમણાં તહેવારો આવે છે એટલે 2 મહિના સુધી તો કોઈ શક્ય નથી કે કોઈ જાતને અમને ક્યાંય પણ જોબ મળે એમ. તો અમે એમ કહીએ છીએ કે 6 મહિનાનો અમને પગાર ને પ્લસમાં જે અમારા બોનસ લીવના પૈસા અને બધો હિસાબ કરીને અમને શાંતિથી આપી દે. અચાનક નોકરી ક્યાં મળી શકે અત્યારે? હવે સામે દિવાળી આવે છે, કોઈ અમને નોકરી ના આપે એટલે બધાને ઘરે બેસી જવું પડે. આમાં એન્કરમાંથી ઘણા બધાના ઘર હાલે છે એટલે કોઈ અચાનક ઘરે ના બેસી શકે. એટલે અમે લોકોને એવી જ માંગ છે કે અમારું લીવ, બોનસ અને 6 મહિનાનો પેમેન્ટ આપી દે. કંડલા પોર્ટ પર આવતા કાર્ગો જહાજના વિદેશી ક્રૂ મેમ્બરોને એક્ટિવેટેડ મોબાઈલ સિમ કાર્ડ વેચવાના ષડયંત્રમાં ઝડપાયેલા 4 પૈકી 3 આરોપીના વધુ 3 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. એક આરોપી ભરત લાલચંદ દેવાણીને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો છે. પૂર્વ કચ્છ એલસીબીએ આખું કારસ્તાન ઝડપી પાડી ભરત દેવાણી, દિનેશ મિરવાણી અને સિમ કાર્ડ આપનારા 2 વેપારી પ્રકાશ મહેતા અને હિતેશ મહેતાની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 42 સિમ કાર્ડ ઉપરાંત વિવિધ દેશનું ચલણ મળી આવ્યું હતું. આ કેસની તપાસ પૂર્વ કચ્છ એસઓજી કરી રહી છે. એસઓજીએ 42 સિમ કાર્ડ કોના નામે
કેવી રીતે મેળવાયા છે તેની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. પોલીસે ખાનગી મોબાઈલ કંપની વોડાફોનની અમદાવાદની મુખ્ય ઓફિસ અને સ્થાનિક રિટેલર્સ પાસે અસલ દસ્તાવેજ મંગાવ્યા છે. બુલેટિનમાં સમય છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો TV10 ન્યૂઝ. ખેડૂત મિત્રો, આવી ગઈ દરેક પાકની યોગ્ય માવજતની સિઝન. આપની જરૂરિયાતના એરંડા, તલ, મગ, બાજરી, ગુવાર, જુવાર તેમજ તમામ પ્રકારના બિયારણો મેળવવાનું વિશ્વાસપાત્ર કેન્દ્ર. વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી અને કપાસ માટે દરેક પ્રકારનું માર્ગદર્શન મેળવવાનું કચ્છનું એકમાત્ર વિશ્વાસપાત્ર કેન્દ્ર રવિ બીજ કેન્દ્ર. 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર શૈલેષભાઈ 98252 25016, રવિભાઈ 98797 53590. નરનારાયણ સેનિટેશન, ઓથોરાઇઝડ ડીલર, ફ્લોરેન્સ બાથ ફિટિંગ્સ, પાઇપ ફિટિંગ્સ એન્ડ સેનેટરી વેર, PVC, white CPVC, GI pipe and fitting, CP bathroom fitting, single weaver diverter, kitchen sink mixer, single lever basin, mixer, wall mixer, shower panel, Helco set, fancy shower, wall hang WC, floor mounted WC, lattice wash basin, water tank સહિત સેનેટરી વેર્સની તમામ આઇટમ દિગંત ગોર, ડૉક્ટર VH પટેલ હોસ્પિટલની સામે, લાલ ટેકરી, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9879761299. પૂર્વ કચ્છમાં વ્યાપક બનેલી દારૂની બદી સામે પોલીસે જનતા રેડ બાદ કહેવાતી કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. પરંતુ હકીકત એ છે કે પોલીસની કાર્યવાહીમાં પોલમપોલ પ્રવર્તે છે. અંજારના ભીમાસરમાં દેશી દારૂની બુટલેગર મહિલાઓએ દારૂના અડ્ડા સામે દુકાન ધરાવતી વૃદ્ધ દલિત મહિલા પર હુમલો કર્યો છે. 66 વર્ષીય હિમાબેનને શાંતિબેન કોલી અને તેની 3 દીકરીઓએ લાકડી ધોકા વડે માર માર્યો છે. હિમાબેનની જાતિ વિરુદ્ધ પણ અપશબ્દો બોલતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટની કલમ તળે ગુનો નોંધ્યો છે. હિમાબેન ભીમાસરમાં દુકાન ધરાવે છે. તેમની દુકાન સામે જ આરોપીઓ દેશી દારૂ ગાડી તેનું વેચાણ કરતા હોય આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થતી રહેતી હતી, જેમાં આજે વાત વણસી જતા બુટલેગર મહિલા શાંતિ કોલી અને તેની પુત્રીઓ દલિત વૃદ્ધા પર તૂટી પડી હતી. અને દારૂનો અડ્ડો સામું છે, અમારી દુકાન છે, અમે લુગડા સીવી છીએ, ચક્કી છે અમારી. તે એને મને, હું લુગડા સીવતી હતી ને આતમ રામેને એણે મને માર મારી. એક નારાયણ છે સદીક અને વલુ કારા એ કોલી અને બીજી 4-5 જણી કોલણું હતી. મને દહી કરી નળીમાંથી બેસી રહ્યા હાથમાં. દારૂનો અડ્ડો હતો એટલે દારૂ પાડતા હતા ને અમે દારૂ આખો દી વેચાતા, અમે હામાં હોઈએ એટલે એને ખારા લાગીએ એટલે અમે માર મારી. જાણે મરી જાય તો અમે આડા ના આવે. ખેડૂતોને કનડતા વિવિધ પ્રશ્નો અંગે મુન્દ્રામાં ભારતીય કિસાન સંઘે મામલતદાર કચેરીએ ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કર્યો છે. ખેડૂતોને સતાવતા પ્રશ્નો અંગે કોઈ નિવેડો ના આવે તો આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી છે. 300થી વધુ ખેડૂતોના પ્રતિનિધિ મંડળે વિવિધ 9 પ્રશ્ને આવેદનપત્ર આપી મામલતદારને રજૂઆત કરી છે. ખેડૂતોએ વીજ તંત્ર સમાન સિંચાઈ દર વસૂલે તેવી માગ કરી. HP વાળા કનેક્શનમાં મીટર લગાડવા, મુન્દ્રામાં વધુ એક પેટા વિભાગીય કચેરી કાર્યરત કરવા, વગર કારણે ખેડૂતોની હકપત્રક નોંધ રદ ના કરવા, ખેડૂતોને તેમની પેદાશના પોષણક્ષમ ભાવ અપાવવા, નર્મદા કેનાલના ધીમી ગતિએ ચાલતા કામમાં ઝડપ લાવી અધુરાશો પૂર્ણ કરવા, ખારેકના ટિશ્યુ કલ્ચર રોપા મેળવવા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવા, મુન્દ્રામાં APMCની કામગીરી વધુ અસરકારક બનાવવા સહિતના મુદ્દે રજૂઆત કરી છે. મુન્દ્રામાં આવેલી ખાનગી કંપનીઓ બેફામપણે ભૂગર્ભ જળ ઉલેચી રહી છે તો ઉદ્યોગો માટે ખેડૂતોની જમીન સંપાદિત કરાવવામાં આવી રહી છે તે મુદ્દે તત્કાળ અસરથી કાર્યવાહી કરવા કિસાન સંઘે રજૂઆત કરી છે. મામલતદાર સાહેબને પહેલાં અરજી કરેલી હતી, એના અનુસંધાને આજે આવેદનપત્ર આપવામાં આવશે, જેમાં ખેડૂતોને પજવતા વિવિધ પ્રશ્નો
જેવા કે PGVCLના પ્રશ્નો, રેવન્યુ ખાતાના પ્રશ્નો, સિંચાઈ વિભાગના પ્રશ્નો તેમજ અન્ય પ્રશ્નો, કૃષિ યુનિવર્સિટી અને એના સિવાયના પણ ઘણા બધા પ્રશ્નો છે. કુલ મળીને 9 પ્રશ્નો છે, જેની ઘણા લાંબા સમયથી ખેડૂતો ઘણી બધી મૌખિક લેખિત રજૂઆતો કરી તેમ છતાં નિવેડો આવેલ નથી. તો આના અનુસંધાને આજે ભારતીય કિસાન સંઘ દ્વારા અહીંયા કને ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે અને એ માટે લગભગ આખા તાલુકામાંથી 300-400 ખેડૂતો ભેગા થઈ અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપશે. દક્ષિણ મધ્ય રેલવે ડિવિઝનના વિજયવાડામાં બ્લોકના કારણે ગુજરાતથી દક્ષિણ ભારતને જોડતી વિવિધ 7 ટ્રેનના રૂટ ડાયવર્ટ કરાયા છે, જે અંતર્ગત ગાંધીધામ વિશાખાપટ્ટનમ ટ્રેનનો રૂટ પણ ડાયવર્ટ કરાયો છે. આગામી 21 થી 26 સપ્ટેમ્બર દરમિયાન આ ટ્રેન વિજયવાડાના બદલે વાયા ગુનાડવા કોંડાપલ્લી દોડશે. આ તરફ વિશાખાપટ્ટનમ ગાંધીધામ વચ્ચે દોડતી ટ્રેનમાં બાયો ટોયલેટ લગાડવાની જાહેરાત કરવામાં આવી છે. ઈસ્ટ કોસ્ટ રેલવેએ વિશાખાપટ્ટનમથી દોડતી તમામ ટ્રેનોને બાયો ટોયલેટથી સજ્જ કરવાનું આયોજન કર્યું છે, જે અંતર્ગત દર મહિને 25 કોચમાં બાયો ટોયલેટ ફિટ કરવામાં આવશે. ઈસ્ટ કોસ્ટના આ આયોજનનો લાભ વિશાખાપટ્ટનમ ગાંધીધામ વચ્ચે દોડતી ટ્રેનને પણ મળ્યો છે. હાલ ઈસ્ટ કોસ્ટ રેલવેએ 509 કોચમાં બાયો ટોયલેટ લગાડ્યા છે. વધુ 600 કોચમાં શક્ય તેટલી ઝડપે બાયો ટોયલેટ લગાડવાનું આયોજન છે. ઉલ્લેખનીય છે કે બાયો ટોયલેટથી ગંદકી ફેલાતી નથી, તે પર્યાવરણ માટે પણ ઉપકારક છે. હોદ્દાનો દુરુપયોગ કરી અંજારની વેલ્સપન કંપનીને સસ્તા ભાવે જમીન ફાળવવાના ષડયંત્ર અંતર્ગત મની લોન્ડરિંગના કેસમાં સપડાયેલા પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની 5 દિવસની જામીન અરજી ખાસ કોર્ટે ફગાવી દીધી છે. માતાનું શ્રાદ્ધ કરવાનું હોઈ શર્માએ અમદાવાદની ખાસ કોર્ટ સમક્ષ 5 દિવસના જામીન મેળવવા અરજી કરી હતી. જો કે આરોપી જામીન મુક્ત થાય તો પુરાવા સાથે ચેડા કરી શકે તેમ જણાવી કોર્ટે શર્માની અરજી ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે ખાસ કોર્ટે અગાઉ શર્માની નિયમિત જામીન અરજી પણ ફગાવી દીધી હતી. મની લોન્ડરિંગના કેસમાં ઈડીએ ગત 31 જુલાઈએ શર્માની ધરપકડ કરી હતી. 8 દિવસના રિમાન્ડ બાદ કોર્ટે શર્માને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. 2004માં પ્રદીપ શર્મા કચ્છના કલેક્ટર હતા ત્યારે તેમણે હોદ્દાનો દુરુપયોગ કરી વેલ્સપનને સસ્તા ભાવે જમીન ફાળવી સરકારી તિજોરીને 12 કરોડનું નુકસાન પહોંચાડ્યું હોવાનો તેમના પર આરોપ થયો હતો. શર્માએ ષડયંત્ર અંતર્ગત મેળવેલા નાણાં હવાલા ચેનલ મારફતે અમેરિકા રહેતી પત્નીને મોકલ્યા હોવાનું ઈડીની તપાસમાં બહાર આવ્યું છે. ભુજમાં ટ્રાફિક નિયમન માટે ફરી એકવાર ટ્રાફિક સિગ્નલો કાર્યરત કરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જોકે છેલ્લા 1 માસથી વધુ સમય પસાર થઈ જતા હવે ટ્રાફિક સિગ્નલો ક્યારે શરૂ થશે તેના પર સવાલો સર્જાયા છે. ટ્રાફિક સિગ્નલ ક્યારે શરૂ થશે તે અંગે ટ્રાફિક પોલીસના જવાબદાર અધિકારી ગોળ જવાબ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 1.5 વર્ષ પૂર્વે ભુજના જ્યુબિલી સર્કલને નાનું કરવાની કામગીરી હાથ ધરાતા ત્યાં લાગેલા ટ્રાફિક સિગ્નલ દૂર કરી દેવાયા હતા. બાદમાં 1.5 વર્ષનો સમય વીતી ગયો, પરંતુ ટ્રાફિક સિગ્નલો ફરી લગાડવા કોઈએ તસ્દી લીધી ન હતી. એકાદ માસ પૂર્વે ટ્રાફિક સિગ્નલો લગાડી તેનું ટેસ્ટિંગ શરૂ કરી દેવાતા સિગ્નલ ટૂંક સમયમાં શરૂ થવાની આશા બંધાઈ હતી, પરંતુ ભેદી રીતે સિગ્નલ કાર્યરત થતા નથી. ટ્રાફિક શાખાના જવાબદાર અધિકારીઓ કેટલાક ટેકનિકલ પરીક્ષણ બાકી હોય સિગ્નલ ચાલુ થવામાં વધુ 8 થી 10 દિવસનો સમય વીતી જવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને જન્માષ્ટમીના તહેવાર સમયે ટ્રાફિક સિગ્નલો કાર્યરત થઈ જશે તેવો દાવો કરાયો હતો. વરસાદના વધુ એક સારા રાઉન્ડની આતુરતા વચ્ચે કચ્છ હાલ ભાદરવી તાપમાં શેકાઈ રહ્યું છે. આજે 39.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે કંડલા એરપોર્ટ રાજ્યમાં સૌથી વધુ તપ્યું હતું. મહત્તમ તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો થતાં ગાંધીધામ સંકુલના લોકોએ કાળઝાળ ગરમી અનુભવી હતી. તો ગુરુવારે રાજ્યના હોટ સિટી બનેલા કંડલા પોર્ટમાં આજે મહત્તમ તાપમાન આંશિક ઘટાડા સાથે 38.1 ડિગ્રીએ ઉતર્યું હતું. જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાનનો પારો 1.3 ડિગ્રીના વધારા સાથે 38.5 ડિગ્રીએ પહોંચ્યો હતો. 38.5 ડિગ્રી તાપમાન સાથે ભુજ રાજ્યનું બીજા નંબરનું ગરમ કેન્દ્ર બની રહ્યું હતું. આકરી ગરમીના કારણે હવામાન વિભાગે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સર્જાવા સાથે છૂટાછવાયા સ્થળે હળવા ઝાપટાની સંભાવના વ્યક્ત કરી છે. જોઈશું વધુ સમાચારો, પરંતુ સમય છે વધુ એક વિરામનો. Hotel Tulsi Residency and Restaurant.
AC and non-AC rooms, conference hall, 24 hours power backup, CCTV multi-channel TV, same-day laundry service, guide and luxury taxi service on hire, free courtesy coach pickup and drop from Bhuj Airport, money exchange service, all major credit card facility. car parking and driver accommodation. અને હા, સ્વાદિષ્ટ ગુજરાતી એન્ડ પંજાબી રેસ્ટોરન્ટની સુવિધા તો ખરી જ. હોટેલ તુલસી રેસિડેન્સી એન્ડ રેસ્ટોરન્ટ, ભુજ અંજાર હાઈવે, ઓપોઝિટ વિપુલ પેટ્રોલ પંપ. માધાપર, કચ્છ. email hoteltulsi2408@gmail.com. website www.tulsiresidency.in. www.tulsiresidencykutch.com. ફોન નંબર 02832 240 547. 9913222334, 9913244210. 9913270433. હોટેલ તુલસી રેસિડેન્સી એન્ડ રેસ્ટોરન્ટ. ગુજરાતની નંબર 1 રાજકોટની કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ હવે ભુજમાં. એડમિશન શરૂ. રાજકોટથી નિષ્ણાત શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ. ધોરણ 1 થી 10 CBSE બોર્ડ અને ધોરણ 9 તેમજ 11 GSEB બોર્ડ. ગુજરાતી અંગ્રેજી માધ્યમ સાથે શિક્ષણ સાથે JEE મેઇન, નીટ, AIPMJ, ગુજસેટ, UPSC, GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી. JEE અને નીટના અભ્યાસક્રમ માટે વિશેષ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન. ટેબ્લેટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમનું રિવિઝન. દિવ્ય બ્રહ્મલોક, ભુજ માંડવી હાઈવે, શિવપારસ પાસે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9099091560 and 61, 02832 293 677. ઈમેલ એડ્રેસ bhujkrishna.school.gmail.com. વેબસાઇટ www.divyabrahmalok.com. 3 માસ બાદ ભુજમાં ફરી એકવાર પાસપોર્ટ સેવા કેમ્પનું શનિ અને રવિ એમ 2 દિવસ માટે આયોજન કરાયું છે. અત્યાર સુધી પાસપોર્ટ સેવા કેમ્પ પોલીસ તાલીમ ભવનમાં યોજાતા હતા, પરંતુ આ વખતે પ્રથમવાર બહુમાળી ભવનમાં તૈયાર થયેલી ખાસ કચેરીમાં કાર્યવાહી હાથ ધરાશે. બહુમાળી ભવનમાં રૂમ નંબર 108 અને 118માં યોજાનારા પાસપોર્ટ સેવા કેમ્પમાં 350 જેટલી અરજીનો નિકાલ થશે. અમદાવાદ પાસપોર્ટ કચેરીના અધિકારીની ઉપસ્થિતિમાં આ કેમ્પ યોજાશે. ભુજમાં અત્યાર સુધી 6 કેમ્પ યોજાઈ ચૂક્યા છે. શનિવારે યોજાનારો કેમ્પ 7મો પાસપોર્ટ સેવા કેમ્પ છે. પાસપોર્ટ માટેની ખાસ કચેરી તૈયાર થઈ જતા ટૂંક સમયમાં જ કચ્છને લઘુ પાસપોર્ટ કેન્દ્ર મળવાની શક્યતા સુદૃઢ થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આદિશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિની ઉજવણીને આડે હવે ગણ્યા ગાંઠ્યા દિવસો બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રિ પર્વને અનુલક્ષીને મંદિરો સુશોભિત અને સજ્જ થઈ રહ્યા છે. ભુજમાં આવેલા મા આશાપુરા મંદિરે હાલ નવરાત્રિ પર્વની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાદરવી અમાસ 30 સપ્ટેમ્બરના દિવસે માતાના મઢ અને ભુજના આશાપુરા મંદિરે ઘટ સ્થાપન સાથે આસો નવરાત્રિનું વિધિવત પ્રારંભ થશે. 7મની રાત્રે હોમ હવન અને 8મની સવારે જાતર બાદ નવરાત્રિ પર્વની પૂર્ણાહુતિ થશે. આ વખતે એક શ્રાદ્ધ ઓછું છે અને એક નોરતું વધુ હોય ભક્તોને માની આરાધનાનો એક દિવસ વધુ મળ્યો છે. નવરાત્રિ દરમિયાન લાખોની સંખ્યામાં માઈ ભક્તો માતાના મઢ પહોંચતા હોય છે. ત્યારે પદયાત્રિકોની સેવા માટે ભુજ આશાપુરા મંદિરે પણ જરૂરી તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અને સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભુજમાં ગટર લાઇન સાફ કરવા ઉતરેલા એક કામદારનું ઝેરી ગેસથી ગુંગળાઈને મોત. અન્ય 5 કામદારોને પણ ઝેરી અસર, એક ગંભીર. એન્કર કંપનીના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામદારોને એકાએક છૂટા કરી દેવાતા કામદારોમાં રોષ. 6 માસનું વેતન અને બમણા બોનસ ચૂકવવાની માંગ સાથે કામદારોનો સૂત્રોચ્ચાર. જિલ્લામાં આકરો ભાદરવી તાપ યથાવત. 39.4 ડિગ્રી તાપમાન સાથે કંડલા એરપોર્ટ રાજ્યમાં સૌથી વધુ ધગધગ્યું. 38.5 ડિગ્રીએ ભુજ ગરમીમાં બીજા ક્રમે. ખેડૂતોને નડતી વિવિધ સમસ્યાઓ સંદર્ભે મુન્દ્રા તાલુકા કિસાન સંઘ લડાયક મૂડમાં. મુન્દ્રામાં ધરણા યોજી મામલતદારને આપ્યું આવેદનપત્ર. આંદોલન છેડવા આપી ચીમકી.
ને અશ્વિની નવરાત્રિની ખાસ ઉજવણી માટે સજ્જ થતા કચ્છના મંદિરો. ભુજ આશાપુરા મંદિરે માઈ ભક્તોના આગમન અને વિશેષ ઉજવણી માટે તૈયારીઓનો ધમધમાટ. તો આ હતા આજના TV10 ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. નમસ્કાર.